આજે છે 20મી જુલાઈ અને ગઈકાલે રાત્રે 19 જુલાઈના રોજ અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી સેરનદીપ મેન્શન નામની સોસાયટીમાં રાત્રે દીપડાએ દેખા દીધી છે. સોસાયટીમાં રહેલા સીસીટીવીની અંદર દીપડાની હલચલ નોંધાતા તરત જ સોસાયટીના મેનેજમેન્ટે વન ખાતાને અને ઝૂને જાણ કરી, સત્તાતંત્રને જાણ કરી. પોલીસની વેન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અત્યારે તૈનાત છે અને આખી સેરનદીપ મેન્શન સોસાયટી અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કેજ લઈને એક વેન પણ અહીં આપી દેવામાં આવી છે અને દીપડાને વહેલી તકે ફરીથી સાઇટ થાય ત્યારે એને પકડવાની તૈયારીમાં અત્યારે આખું તંત્ર એક શ્વાસે પોતાનું કામ કરી રહ્યું છે. અમદાવાદની સેરનદીપ મેન્શન સોસાયટીમાં દીપડો દેખાતા આખી સોસાયટી આજે અમદાવાદની ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને આજે એ સોસાયટી ખૂબ જ ચર્ચામાં છે. ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અમારી સોસાયટીમાં દીપડાનો ફર્સ્ટ સાઇટિંગ થયું અને મારા ઉપર સિક્યોરિટીવાળાના ફોન પણ આવ્યા. સૌથી પહેલું કામ જે કર્યું એ ગાર્ડ્સને એજ્યુકેટ કરવાનું કર્યું કે એ લોકોએ શું કરવાની જરૂર છે કે જો ખરેખર દીપડો સાઇટ થયો હોય તો. એટલે એમને એજ્યુકેશન આપી અને એક અવેરનેસ કરી એ લોકોએ કેવી રીતે બિહેવ કરવાનું જો ભૂલે ચૂકે પણ દીપડો એમની સામે આવી જાય તો. દીપડો તો પછી દેખાયો નહીં, પણ એના પછી પાછો લગભગ 2 વાગ્યાની આસપાસ પાછા સિક્યોરિટી સુપરવાઇઝરનો ફોન આવ્યો કે સાહેબ હમણાં જ આ ગલી આગળ આપણે દીપડો ફરીથી જોયો છે. અને એ પછી હું એઝ વેલ એઝ સોસાયટીના બીજા 2-3 મેમ્બર્સ અમે લોકો રાઉન્ડ મારતા નીકળ્યા ટોર્ચ અને બધું લઈને. અને પછી જે 4 રસ્તા હતા જ્યાં એનું સાઇટિંગ થયું હતું એ જગ્યા ઉપર જઈ અને મને પગમાર્ક્સ દેખાયા. એ પગમાર્ક્સ કૂતરાના તો હતા જ નહીં, એટલે એ પગમાર્ક્સનો ફોટો લીધો અને સીસીટીવી ફૂટેજ જોયું ત્યારે ખબર પડી અને નક્કી થયું કે ખરેખર દીપડો ત્યાંથી પસાર થયેલો છે. અમદાવાદ મહાનગરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ પણ અત્રે પધારી ચૂક્યા છે. સેરનદીપ મેન્શન સોસાયટીમાં એમણે પોતે સદેહે અત્યારે મુલાકાત લીધી છે અને નાગરિકોની સલામતી અર્થે જરૂરિયાતના પગલાં લઈ રહ્યા છે. ઘુમા રાત્રે આ સોસાયટીની અંદર 3:15 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કર્યા પછી મને ફોન આવેલો અને ફોન આવ્યા પછી જુહુની ટીમ, કાંકરિયા ડૉક્ટર સાહુની ટીમ અને આપણે ગુજરાત સરકારના વન વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવાથી બંને ટીમો આવી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની અંદર 2 બંગલાની આજુબાજુમાં દેખાવેલો છે અને સીસીટીવીના ફૂટેજના આધારે આપણે જોયું અને ત્યાં કોમન દિવાલ છે, કોમન પ્લોટ છે. કોમન પ્લોટની દિવાલ ઉપર પણ એના પગલાં દેખાય છે, ત્યાંથી આગળ ગયો હોય એ પણ દેખાય છે. અત્યારે ટીમ દ્વારા ચેક કરાવી રહ્યા છીએ અને ચેક થયાથી એને તાત્કાલિક ધોરણે પકડી લેવાય અને સોસાયટીના લોકો વોકવેમાં ના નીકળે એ પણ કહેવામાં આવ્યું છે. સોસાયટીના લોકો પોતાની સેફટી માટે 2 વ્હીલર પર પણ ના જાય એ હિતાવારે છે, કારણ કે આ પ્રાણી રાત્રે જ નીકળતું પ્રાણી હોય છે અને આ પ્રાણી ખૂબ હાનિકારક હોય છે. એ માટે સોસાયટીના સભ્યો અને આજુબાજુના વિસ્તારના લોકો પણ અત્યારે સાવચેતીના પગલાંના રૂપે પોતે રાત્રે નીકળે તો ધ્યાન રાખે. સેરનદીપ મેન્શનના જ રહીશ છે 2 ભાઈ બહેન છે જેમણે રાત્રે સૌથી પહેલાં જે દીપડાનું સાઇટિંગ થયું સૌથી પહેલાં જોવાવાળા વ્યક્તિ આ બંને ભાઈ બહેન છે. સેરનદીપ મેન્શનના રહીશ છે. આપણે એમની સાથે વાત કરીએ. तो हमने रात को 1:05-1:10 के अराउंड देखा था और वो रोड क्रॉस कर रहा था. हमें पहले लगा कि कोई कुत्ता या बिल्ली है, पर वो कुत्ता बिल्ली के लिए बहुत ही बड़ा था. तो हम थोड़ा पास आए उसके, तब तक वो डिवाइडर पे बैठ गया था और मतलब उसके ऊपर स्पॉट्स है और उसकी टेल ऐसे कर्व्ड है और उसके कान भी छोटे हैं और मतलब हमारा आई कांटेक्ट भी हो गया था उसके साथ. हमें पहले ये नहीं पता चला था कि ये तेंदुआ ही है, बिकॉज हमने थोड़ा दूर से देखा था. जब हमने पास जाके गाड़ी रोकी और वो डिवाइडर पे रुका हुआ था तब हमें देखते ही समझ आ गया था कि ये एक लेपर्ड है. और बिकॉज हमने गाड़ी रोकी और हम भी चिल्ला रहे थे कि देखो लेपर्ड है, तो वो डर गया, वो उस तरफ भागा. अब हमें पता चल गया था कि वो सोसाइटी की तरफ ही आ रहा था. हमें पता चल गया था कि वो अंदर आ सकता है. यहाँ पे अंदर बिकॉज ओपन सोसाइटी है, बहुत सारे सिक्योरिटी गार्ड्स बैठते हैं अंदर और अकेले बैठते हैं. बहुत स्ट्रीट डॉग्स हैं जो अंदर ऐसे ही घूमते हैं. हमें ये पता था कि ये शायद कुत्ते को अटैक करने के लिए अंदर आ सकता है. तो हम यहाँ पे आए, हमने दोनों गेट्स पे सिक्योरिटी गार्ड्स को इन्फॉर्म किया कि हमने बाहर ऐसा लेपर्ड स्पॉट किया है, आप प्लीज़ ग्रुप में रहिए.
इफ़ पॉसिबल आग वाग जला लीजिए, टॉर्चेस वगैरह रख लीजिए और सबसे पहले तो आप कुत्तों को अंदर कर दीजिए। हमने सोसाइटी के ग्रुप पे भी इन्फॉर्म किया बिकॉज बहुत सारे ग्रुप मेंबर्स हैं जो रात में अपने डॉग्स घुमाने आते हैं, बाहर वॉक पे ले जाने आते हैं, तो सोसाइटी वालों को भी हमने टाइमली इन्फॉर्म कर दिया था। फिर सोसाइटी मेंबर्स ने ही रात को रेलेवेंट अथॉरिटीज़ को भी कॉल कर दिया था और फिर रात को 2 बजे के अराउंड क्लब हाउस के पास CCTV पे वो अंदर सोसाइटी के स्पॉट हो ही गया क्रॉस होते हुए। આમ તો આ સીસીટીવીનો ફૂટેજ જોયા પછી એવું લાગે છે કે 4 થી 5 વર્ષનો એડલ્ટ હોઈ શકે છે જે રીતે સોસાયટીમાં ફરી રહ્યો છે, બીજા બધા સીસીટીવીમાં પણ જે રીતે કેપ્ચર થયો તે પ્રમાણે એવું લાગે છે કે આ એક ઇઝી પ્રે માટે સોસાયટીમાં ઘૂસ્યો હશે અને એમનો ફર્સ્ટ ટાર્ગેટ પ્રોબેબલી આર સ્ટ્રે ડોગ્સ જે બહુ ઇઝીલી એ લોકો કેપ્ચર કરી અને પછી ખાઈ લે છે. ઇફ યુ આસ્ક મી, જો એને ખરેખર ગઈકાલે રાત્રે એક શિકાર મળ્યો હશે તો એ બહુ દૂર સુધી અત્યારે ટેરિટરી છોડીને કદાચ નહીં ગયો હોય. માહોલમાં ઉત્તેજના છે. આજે આ જગ્યા પર દીપડો દેખાયા પછી હવે એને પકડવાની તૈયારી થઈ રહી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એની કેજવાળી વેન પણ અહીંયા મૂકી દેવામાં આવી છે અને એવું કહેવાય છે કે દીપડો સેરનદીપ મેન્શનમાંથી હાઈવે ક્રોસ કરીને સામેની એક ખુલ્લા પ્લોટમાં જે ઝાડીથી છવાયેલો છે એવા પ્લોટમાં ગઈકાલે રાત્રે પહોંચ્યો છે. તે છતાં પણ અહીં કદાચ રાત્રે ફરીથી જોવા મળે એ આશાથી આ આખા વિસ્તારને વધારે એલર્ટ મોડ ઉપર રાખીને વન ખાતાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી સેરનદીપ મેન્શન સોસાયટી આજે આખા અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. દીપડા આ રીતે સોસાયટીઓમાં આવી જવા એક બહુ સામાન્ય બાબત છે. આપણે માટે કદાચ અમદાવાદ જેવા વિસ્તારમાં હું એમ કહી શકું કે આ થોડુંક નવાઈવાળી વાત છે, પણ જો તમે મુંબઈની આરે કોલોનીના ન્યૂઝ સાંભળ્યા હોય તો તમને ખબર હશે કે ત્યાં અત્યારે પણ સંજય ગાંધી નેશનલ પાર્કમાં, અને આરે કોલોની સંજય ગાંધી નેશનલ પાર્કની વચ્ચે આવેલી છે, ત્યાં 50થી વધારે દીપડા અત્યારે રહે છે. અને જે વારી કમ્યુનિટી છે મુંબઈની આદિવાસીઓની, એ હજી પણ ત્યાં સંજય ગાંધી નેશનલ પાર્કમાં જ રહે છે. અને આ દીપડા અને મનુષ્ય બંને કોએક્ઝિસ્ટ કરી રહ્યા છે. એટલે દીપડાઓએ શીખી લીધું છે કે મનુષ્ય સાથે કેવી રીતે જીવવું, અને મનુષ્યએ શીખી લીધું છે કે દીપડાઓ કે પ્રાણીઓ સાથે કેવી રીતે જીવવું. ના એકબીજાની સાથે તકરાર કરે છે, ના એકબીજાના રસ્તે આડા આવે છે. શું હવે એવું થઈ રહ્યું છે કે આપણે અમદાવાદમાં પણ કોએક્ઝિસ્ટ થતાં શીખી જવું પડશે?